નમસ્કાર દોસ્તો, આજે આપણે ફરીથી ચેલેન્જ લઈને આવ્યા છીએ. આજે આપણે 11,000 રૂપિયાની ચેલેન્જ રાખવાના છે. તમે જોઈ શકો છો અહીંયા, જુઓ ખાલી. અહીંયા રોટલો છે, અડદની દાળ છે, છાશ છે અને મરચાં છે અને લીંબુ છે. 3 જણા વચ્ચે હરીફાઈ છે. જે માણસ જીતશે એને 11,000 રૂપિયા મળશે. જે બીજો નંબર આવશે એને 2,000 રૂપિયા મળશે અને જેનો ત્રીજો નંબર આવશે એમ બોલ અહીંયા લાલ કલરનો કરીશું. તમે જોઈ શકો છો બધાએ રોટલા ચોડી કાઢ્યા છે અને મારા બેટો ચોડીને ખાવા બેસી ગયો છે. કોઈ ઉપર તો જોઈએ, કોઈ ઉપર તો જુઓ 2 મિનિટ. 11,000 માટે કોઈ ઉપર જોવા તૈયાર નહીં. હિનાબેન, 2 શબ્દો તો કહો. તમે લાગશે તમે જીતશો. શું વાત છે? અનિતાબેન પૂરી તૈયારીમાં. મને લાગે એ જીતી જશે. ભાઈ ચાવાનું રાખજો થોડું થોડું. બહુ સ્પીડ આવી ગઈ વિનાબેન ને. વધુ 9, 8, હા, કેવું છે ભાઈ? 5, 4, 3, 2, 1, 0. જોઈએ કોણ જીતે છે અને આજે સૂરપંખા કોણ બને છે. ભાવનાબેન ને એવું કેવું છે કે મારો રોટલો જાડો આવ્યો છે. તમે જોઈ શકો છો ભાવનાબેન હજી ઘણું બાકી છે અને અનિતાબેન ને તમે જોઈ શકો છો પતવા આવ્યું. વીનાબેન ને હજી બાકી છે. તો મને એવું લાગે છે કે અનિતાબેન જીતી જશે. ભાવનાબેન ને એવું કેવું છે કે રોટલામાં દગો થયો છે. બોલો, આમાંય દગા થાય છે, શું કરવાનું કહો? એવું કેવું છે એમનું. અનિતાબેન વિજેતા દેખાઈ રહ્યા છે. જોઈ શકો છો ભાઈ, 3 જણા વચ્ચે હરીફાઈ હતી. તમે જો અનિતાબેન જીતી ગઈ છે. એને પહેલાં પતાવી કાઢ્યું છે. ખરેખર એવું ગજબ કહેવાય. નાની છે બધા કરતી. હવે ખરેખર એની સ્પીડ જોરદાર કહેવાય. આ જવાબ કહેવાય એમ. તમે જોઈ શકો છો હાલ બીજા હરીફાઈમાં છે વીનાબેન અને ત્રીજો નંબર છે ભાવનાબેનનો. જોઈએ ભાવનાબેન શું કરી રહ્યા છે. અથવા ભાવનાબેનને સૂરપંખા બનવાનો દાડો આવવાનો છે. તમે પહેલાં વિડીયોમાં તમે જોયું હતું કે ભાવનાબેન જીતી ગયા હતા. ભાવનાબેન 10,000 રૂપિયા જીત્યા હતા. આ વખતે જોઈએ કોણ જીતે છે. ખરેખર જોરદાર શરત લાગેલી છે. જો વિનાબેને ખતમ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો એક કટકો રોટલો જ ખાલી પડ્યો છે. બાકી બધું બતાવી કાઢ્યું છે અમને. રોટલો આ ત્રીજો નંબર છે અમને. જોઈએ હવે શું થાય છે. જો વિનાબેન બહુ ખુશ છે. એમનો બીજો નંબર આવ્યો છે કારણ કે 2,000ના વિજેતા છે. અને અનિતાબેન તો પહેલા નંબરવાળા છે. અનિતાબેનને તો મોજ પડી જવાની છે. ભાવનાબેન હવે ખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. હવે ખાલી શું કહો છો? વિનાબેન કોઈ છે કે અમે વાપરવા આપીશું ભાવનાબેનને. તમે ખરેખર જોઈ જોરદાર હરીફાઈ હતી. 3 જણા વચ્ચે જબરજસ્ત હરીફાઈ થઈ. ભાવનાબેનને એવું લાગ્યું કે મારા શરીર દગો થયો કારણ કે એમને એવું લાગ્યું કે રોટલો મોટો આવી ગયો. ખરેખર એવું કંઈ હતું નહીં. પણ ભાવનાબેન તમે મોટું જોઈ શકો છો હારે એટલે ખરેખર અમને દુઃખ થાય છે ભાવનાબેન માટે. બરાબર, કંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ ભાવનાબેન તમે બરાબરનું જોર આપજો અને જીતી જજો. બરાબર અનિતાબેન, તો અનિતાબેનને આપણે 11,000 રૂપિયા આપીશું. અનિતાબેન તમે શું લાવશો આજે 11,000 શું વાત છે? સરસ. વિજેતા છે વિનાબેન. તો વિનાબેનને આપણે 2,000 રૂપિયા આપીશું અને એમને ધન્યવાદ કરીશું. તો આપણે પાર્ટિસિપેટ થયા. બરાબર, તમારા લોકોને કોઈને આવવું હોય અમારા જોડે એ રીતે કમેન્ટ કરજો. હું તમને પર રાખીશું. તો 2,000 રૂપિયા ફાયદો કરે તો જે છેલ્લા હારે છે ભાવનાબેન હાર્યા છે. મને ખરેખર દુઃખ છે પણ કંઈ વાંધો નહીં. આપણે જે કરવું હતું કરવું જ પડશે. ચલો ભક્તિબેન, તમે શું કે સૂરપંખા બનાવો એમને. આમ હા બરાબર ને. હવે એક ચાલુ કટકટું તમે જોઈ શકો છો ચાલનો ઉપર કરી કાઢ્યો છે. હવે વિનાબેનનો વારો છે. વિનાબેનને આપણે નાકે લગાવવા માટે કહીશું.
તો વિનાબેન ખરેખર લગાવશે તો વિનાબેન એટલું યાદ રાખજો લગાવતી હશે કે તમારો પણ એક દાડો વારો આવશે. તમે લગાવો છો પણ ભાવનાબેન રાહ જોઈને બેઠા છો. કંઈ વાંધો નહીં, ચલો લગાવો. ભાવનાબેન ખરેખર તમે આ લોકોના મોઢા જોઈ શકો છો કેટલા હસે છે. હા ખરેખર બહુ ગ્રેટ કર્યું છે, તમે જોઈ શકો છો. બોલો પણ તમને કેવું લાગ્યું? તમને કેવી મજા આવી કે ના આવી? ફરી તમે બને રહેજો, બીજા વિડીયોમાં તમે આવજો. ખાસ આવી ચેલેન્જ તમને જોવા મળશે ને ખરેખર બહુ મજા આવશે. તમે જો ભાવનાબેન જોઈ શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. સબસ્ક્રાઇબ કરજો અને બીજા વિડીયોમાં આવજો ને.